મને આ સમજ જ નથી પડતું આ સરકાર શું કરવા માંગે છે। એક બાજુ આદિવાસી ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવે છે અને ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જે જાહેરાત પડે છે એમાં એક પણ ટ્રાઇબલને લેવામાં નથી આવતા। કઈ રીતનું રાજકારણ કરવા માંગે છે, કઈ રીતની યુનિવર્સિટી બનાવવા માંગે છે એ સમજ નથી પડતી। અત્યારે જો તમે કેવડિયામાં પણ આટલી બધી હોટલો બની પણ કોઈ આદિવાસીની હોટલ નથી। આપને શું લાગી રહ્યું છે, આ બાબતને લઈને વિરોધ નોંધાવવામાં આવશે, રજૂઆત કરવામાં આવશે? આપના તરફથી ક્યાંય કોઈ પ્રકારની રજૂઆત કરવામાં આવશે કે કેમ? 100% રજૂઆત પણ કરવામાં આવશે અને જરૂર પડીએ તો અમે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી પર પણ જઈશું અને આંદોલન પણ કરીશું અને અમારા લોકોને અન્યાય થાય છે એને ન્યાય મેળવવા માટે કશું પણ કરવું પડે અમે કરીશું। જેને લઈને વિરોધ અને વિવાદ ઉઠવા પામ્યો છે। ધારાસભ્યનું ત્યાં સુધી કહેવું છે કે આ અંગે રજૂઆત કરવામાં આવશે અને જો રજૂઆતને સાંભળવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે। વિરોધની ચીમકી ઉચ્ચારી છે ધારાસભ્ય અનંત પટેલે। આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અનંત પટેલે સરકાર પર પ્રહાર કર્યા છે। અનંત પટેલનું કહેવું છે કે સરકાર શું કરવા માંગે છે એ જ સમજાતું નથી, કારણ કે એક બાજુ આદિવાસીઓના વિકાસની વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ અહીંયા યુનિવર્સિટીમાં જે ભરતી છે ત્યાં આદિવાસીઓ માટે કોઈ અનામત નથી। નર્મદામાં આટલો વિકાસ કરવામાં આવ્યો। ધારાસભ્ય અનંત પટેલે ત્યાં સુધીના પ્રહારો કર્યા કે નર્મદામાં આટલો વિકાસ કરવામાં આવ્યો છે છતાં પણ ક્યાંય આદિવાસીઓને પ્રાધાન્ય આપવામાં નથી આવતું। વ્યવસાય, રોજગાર, ધંધા ક્ષેત્રમાં પણ આદિવાસીઓને એટલું પ્રાધાન્ય આપવામાં નથી આવતું। જો ખરેખર સરકાર આદિવાસીઓનો વિકાસ ઈચ્છતી હોય તો આ તમામ ક્ષેત્રોમાં આદિવાસીઓને આગળ રાખવા મહત્વના છે એવો સીધો પ્રહાર કર્યો ધારાસભ્ય અનંત પટેલે અને સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે આજે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે તેમાં આદિવાસીઓ માટેની કોઈ અનામત બેઠક નથી। તેને લઈને પહેલા રજૂઆત પણ કરવામાં આવશે અને જો આ રજૂઆતને સાંભળવામાં નહીં આવે યોગ્ય રીતે તો પછી આંદોલન પણ કરવામાં આવશે।